દોસ્તો, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જેઓ હવે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે, ત્યારે માયાભાઈ આહિર ચર્ચામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાના જીત પહેલાં જે ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો ત્યારે વિસાવદરમાં માયાભાઈ આહિરે પોતે નિવેદન આપ્યું હતું અને જે કાંઈ પણ પ્રવચન આપ્યું હતું એના આધારે તેઓ ચર્ચામાં રહ્યા છે. એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાવ્યો હતો. ત્યારે એમણે ભારતીય જનતા પાર્ટી વિશેની વાતો કરી હતી, તો સત્તા પક્ષની વાતો કરી હતી, તરફેણ કરી હતી. ત્યારે કલાકાર તરીકે જ્યારે સૌ લોકો એમને સવાલ કરી રહ્યા છે કે આખરે આવું એમણે શા માટે કર્યું, ત્યારે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે એ જાણવા માટે પણ સૌ કોઈ લોકો આતુર હોય છે, કારણ કે હવે ગોપાલ ઇટાલિયા એમએલએ બની ગયા છે. ત્યારે આવા કલાકારોને એમણે શું જવાબ આપ્યો છે, આ વિડીયોમાં અમે અંત સુધીમાં તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. વિસાવદરની જનતાએ એમને હીરા પારખવાનું જેમ કામ કર્યું છે અને ગોપાલ ઇટાલિયાને હવે ઉમેદવારમાંથી ધારાસભ્ય બનાવી દીધા છે અને વિધાનસભામાં હવે આ ગોપાલ ઇટાલિયાનો નાદ ગુંજવાનો છે, કારણ કે હવે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને મત આપીને વિજયી બનાવ્યા છે. ત્યારે એક ખેડૂત પુત્ર, એક વકીલ, એક કોન્સ્ટેબલ જ્યારે હવે ધારાસભ્ય બન્યા છે, ત્યારે જય ગોપાલના નારાઓ ચારે તરફ લાગી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલ જ થઈ રહ્યું છે, કારણ કે ચૂંટણી ભલે સાહેબ વિસાવદરમાં હોય, પરંતુ વિસાવદરની સિવાય સમગ્ર ગુજરાતના એક એક ખૂણેથી દરેક વ્યક્તિ ગોપાલ ઇટાલિયાની સામે એમની નજર હતી કે આખરે વિજયી કોણ બનશે. વિસાવદરની પેટા ચૂંટણી છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતી. ત્યારે હવે જ્યારે આ ચૂંટણીના પડઘમ શાંત થયા છે, અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ દ્વારા એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે, પ્રેસ મીડિયા દ્વારા આ ગોપાલ ઇટાલિયા જે છે એમનું નિવેદન લેવામાં આવતું હોય છે, એમનું પ્રવચન સાંભળવામાં આવતું હોય છે. ત્યારે અલગ અલગ જગ્યાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને એવા સવાલો થયા કે તમને ચેલેન્જ ફેંકનારા લોકોને તમે શું કહેવા માગો છો, તમારી વિશે વાતો કરનારા, સત્તા પક્ષની તરફેણ કરનારા આ દરેક લોકો માટે તમે શું કહેવા માગો છો. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ફાઇનલી વિજયી તો થઈ ગયા છે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે આ સવાલો થયા ત્યારે ગોપાલ ઇટાલિયાએ એટલું જ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે, મારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એક નેતા કેવા હોવા જોઈએ એનું આ ઉત્તમ ઉદાહરણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પૂરું પાડ્યું. એમણે કહ્યું કે ભગવાન સૌનું ભલું કરશે અને મારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એક નેતાની ઉદારતા, એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે, વિસાવદરના લોકોનો અવાજ બન્યા છે, ત્યારે દિલ્હી ખાતે પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પહેલો દિવસ ખૂબ યાદગાર રહ્યો હતો. ઘોડા પર બેસાડીને એમનું જે સન્માન છે એ કરવામાં આવ્યું હતું. દરેક લોકોની નજર જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર છે, ત્યારે દિલ્હી ખાતે એમનું ભવ્ય સ્વાગત થયું. અરવિંદ કેજરીવાલને પણ તેઓ મળ્યા. આખરે રાષ્ટ્રીય કક્ષાએ એમણે પોતાનું પ્રથમ સંબોધન આપ્યું અને સૌ લોકોએ ગોપાલ ઇટાલિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. એક લાખો લોકોની જનમેદની પણ ભેગી થઈ હતી અને સૌ લોકોએ જ્યારે ગોપાલ ઇટાલિયાને વિજયી બન્યા ત્યારે શુભેચ્છાઓ પાઠવી, એમને પુષ્પમાળા પહેરાવી, કારણ કે પ્રેસ મીડિયા દ્વારા તો એમને ઇન્ટરવ્યૂ સવાલ થતા જ હોય, પરંતુ લોકો વચ્ચેથી જ્યારે ગોપાલ ઇટાલિયા હવે ઉભરી આવ્યા છે, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. લોકચાહના પૈસાની સામે ભારે પડી છે, એનું ઉત્તમ ઉદાહરણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્યએ પૂરું પાડ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા એક ખૂબ સારું નેતૃત્વ કરી શકે એવી લોકોની નજર છે. ત્યારે આ સમગ્ર ઘટના વિસાવદરની પેટા ચૂંટણી વિશે આપનું શું કહેવું છે, આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.